ગાંધીનગરમાં રોગચાળા બાદ અમદાવાદનું તંત્ર જાગ્યું છે અને પાણીજન્ય રોગચાળો વધવાની આશંકાએ કાર્યવાહી કરાઈ છે। જમાલપુરમાં પકોડી બનાવતા લોકોને ત્યાં દરોડા પડાયા। સડેલા બટાકા, ખરાબ ચણા અને ગંદકીવાળું પાણી મળી આવ્યું। ગંદકીના થર વચ્ચે બની રહી છે પાણીપુરી। આરોગ્ય ભવનની નજીક હોવા છતાં પણ સમયસર ચેકિંગ નથી થતું અને આરોગ્ય અધિકારીઓને અચાનક જ દેખાય છે આવી ગંદકી। પકોડી વર્ષોથી કેલિકો મિલમાં બને છે, છતાં કોઈ પણ કડક કાર્યવાહી થતી નથી। ફક્ત સેમ્પલ અને દંડ જ કરીને કાર્યવાહીમાં સંતોષ માનવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં રોગચાળો વકર્યો છે અને પાણીજન્ય રોગો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। ત્યારે અમદાવાદ મનપાનું જે ફૂડ ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। અલગ અલગ જગ્યાઓ પર જઈને તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે હાલ બહેરામપુરા મિલ કમ્પાઉન્ડ છે ત્યાં આપને જોવા મળી રહ્યું છે કે ટીમ અત્યારે હાલ અહીંયા પહોંચી છે। પાણીપુરીના જે વિક્રેતાઓ છે એમની હાલ તપાસ કરવામાં આવી રહી છે। ચાહે પાણીપુરીમાં વપરાતું પાણી હોય, આ સિવાય જે બટેકાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એ બટેકાનો કેવા પ્રકારના છે એની પણ અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો, આ સિવાય પાણીનો જે ઉપયોગ કરવામાં આવતો હોય છે એ પાણી કેવા પ્રકારનું છે, પૂરી જે તરવામાં આવતી હોય છે એ કેવા પ્રકારનું છે, તમામનો અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસથી પાણીજન્ય રોગો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને હાલ ફૂડ ઓફિસર પણ અત્યારે હાલ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કેતન મહેતા સાહેબ સાથે। કેતનભાઈ, કયા પ્રકારની ખાસ અત્યારે હાલ આપના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે? પાણીજન્ય રોગોનો વધારો થઈ રહેલો હોવાથી ખોરાકજન્ય રોગો બી વધે નહીં, તેના અનુસંધાને આપણે પાણીપુરીનું જે બનાવીને વેચે છે તે લોકોના જે યુનિટો છે તેને ચેક કરી રહ્યા છે। તેમાં જે પાણીપુરીનું પાણી જે બનાવે છે, સડેલા બટાકા હોય, વાસી બટાકા હોય, ખરાબ હોય, ઇવન તો જે બટાકાનો માવો હોય છે, જે ચટણી હોય છે, મીઠું પાણી હોય છે, તેને પણ આપણે અનહાઇજેનિક કન્ડિશનમાં બનતા જોયા તો આપણે તેનો ડિસ્ટ્રોય કરાવેલ છે, પેનલ્ટી આપીને નોટિસ બી વસૂલ કરેલ છે। ઓકે સાહેબ, શું કંઈ ખાસ ધ્યાન રાખવા માટે સૂચિત કરવામાં આવે છે અને કેટલો જથ્થો અહીંયાથી આપણે મેળવ્યો છે કે જેનો નાશ કરવામાં આવે છે? આપણે હાલમાં જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ એના શિડ્યુલ 4ના નિયમોનું પાલન થાય તેનું ખાસ તેઓને સૂચના આપવામાં આવેલ છે। એક આપણે આઈસી એક્ટિવિટી બી કરેલ છે, તેઓએ કમ્પલસરી કેપ, હેન્ડગ્લોવ્સ, એપ્રન પહેરવા જોઈએ, પાણી પણ ક્લોરિનેશનવાળું પાણી યુઝ કરવું જોઈએ। ઇવન તો જે બહારમાં જે સ્ટાન્ડર્ડ કંપનીઓના જે સીલપેક જગ મળે છે એનો પાણીનો જ ઉપયોગ કરીને પાણી બનાવવું જોઈએ। બટાકા એવી સારી ક્વોલિટીના લાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ। કેટલો જથ્થો નાશ કરવામાં આવે? અત્યારે નાશ કરવાની કામગીરી ચાલુ જ રહી છે, ફાઇનલ થઈ આપણે આંકડો પ્રોડ્યુસ કરવામાં આવશે। તો કેટલોક જથ્થો પણ અહીંયાથી પકડવામાં આવ્યો છે, આ સિવાય જે પાણી કેટલું પકડવામાં આવ્યું છે અને તમામ બાબતનું હાલ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। મહત્વની વાત એ છે કે જે ખાસ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે એનું પાલન પાણીપુરીના વિક્રેતાઓ કરે। આ સિવાય જ્યારે પાણીપુરી તેઓ બનાવતા હોય છે ત્યારે પણ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે સહિતની તમામ તપાસ હાલ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે આ તમામ જગ્યાઓ પર હાલ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને આ પર્ટિક્યુલર જે મિલ કમ્પાઉન્ડ છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીપુરી બનાવવાનું કામ ચાલતું હોય છે, ત્યારે એ જગ્યા પર દરોડાની કામગીરી હાલ કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી। આ સિવાય મનપા અને એ સિવાય વિરોધ પક્ષ દ્વારા પણ વારંવાર એ આક્ષેપો કરવામાં આવે છે। આ સિવાય શહેરમાં ગંદા પાણીની પણ ખૂબ મોટા પ્રમાણમાં ફરિયાદો થઈ રહી છે, ત્યારે આરોગ્ય વિભાગ જાગ્યું છે અને એમના દ્વારા અલગ અલગ જગ્યાઓ પર દરોડાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન રોશન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9